ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। જો સાતત્ય સમીકરણ આપણે ભણી ગયા। સાતત્ય સમીકરણમાં શું ભણ્યા એ તમને ખ્યાલ છે, કદાચ તમે વ્યવસ્થિત રીતે સાંભળ્યું અને જોયું હશે। ક્ષેત્રફળ અને વેગ સાથેનો સંબંધ છે, એટલે એક નળી સીધી જતી હોય પણ જો એનું ક્ષેત્રફળ બદલાય, આવા એક્સપિરિયન્સ આપણા ઘરે પણ થતા હોય। પેલી પાણી છાંટવાની પાઇપ હોય ને, એમાં ઘણી વખત આપણે અમુક અંતર સુધી પહોંચી ના શકીએ, એટલે આપણે શું કરીએ, એ પાઇપની આગળ આપણી આંગળી અડાડી દઈએ। એટલે શું થાય છે, આંગળી અડાડે એટલે ક્ષેત્રફળ ઘટી ગયું, વેગ વધી ગયો, તરત આપણે બોલીએ ફોર્સ વધ્યો એટલે વેગ વધ્યો, રાઈટ। પણ હવે સમજો કે આપણા જ ઘરમાં ઉપરથી નીચે તરફ પાણીની પાઇપલાઇન જાય છે, ભલે હું તો કોઈ ક્ષેત્રફળ સરખું છે અથવા જુદું છે, તો પણ એની અંદર ફેરફાર જોવા મળે। તો બસ બર્નોલી સાયન્ટિસ્ટે એ ત્રીજી વસ્તુ ઉમેરી, ક્ષેત્રફળ અને વેગ તો બદલાય જ છે, પણ જોડે જોડે ઊંચાઈ અને દબાણ બી બદલાય, બધા જ સંબંધને ભેગા કરી દીધા, એટલે એ બર્નોલી સમીકરણ તરીકે ઓળખાયું। તરલ યાદ કરજો, ફરી હવે હું નહીં બોલું કે કયું તરલ વપરાયું હતું। સ્થાયી, અદબનીય, અચક્રીય અને અશ્યાન વહન થઈ રહ્યું છે। હવે આનો ગુણધર્મ તમારે યાદ કરવાનો, આ લખવું જરૂરી છે। અને સૌથી ઇમ્પોર્ટન્ટ કે આ પ્રક્રિયાએ કાર્ય, ઉર્જા, પ્રમેયનું પાલન પણ કરશે। હા, કદાચ એ હું તમને કહી શકું, કારણ કે કાર્ય અને ગતિ ઉર્જાનો અથવા ઉર્જાનો ફેરફાર એ દર્શાવવામાં આવે, પણ કયા વહનમાં પોસિબલ છે? બર્નોલી સમીકરણનું સ્થાયી, અદબનીય, અચક્રીય અને અશ્યાન પ્રકારના। સમજો કે આપણી એક પાઇપલાઇન આ પ્રમાણે જઈ રહી છે, એ પાઇપલાઇનની નીચેનું ક્ષેત્રફળ જુદું છે, ઉપરનું થોડું જુદું છે, એટલે અહીંયા જ્યાં ક્ષેત્રફળ થોડું ઓછું છે ત્યાં ઘેરાયેલો વિસ્તાર આપણે થોડોક વધારે લઈ લઈશું। ઇન શોર્ટ, તરલને અહીંયાથી અહીંયા જવા માટે થોડુંક વધારે અંતર કાપવું પડશે। વસ્તુ સેમ છે, પણ આનો આ જ જથ્થો જ્યારે ગતિ કરતો, જથ્થો આટલો જ, આની જ વાત કરું છું, આનો આ જથ્થો જ્યારે અહીંયા પહોંચશે તો મારે આ ભાગ થોડોક નાનો બતાવવો પડે। હવે એના માટે મૂકી સિમ્પલ લોજિક છે કે તમે ડિસ્ટન્સ વધારે રાખો, એરિયા ઓછો થઈ ગયો, અહીંયા ડિસ્ટન્સ ઓછું રાખો, એરિયા વધારે, છેવટે તરલનું કદ તો અચળ જ રહેવાનું ને, એટલે કદ અચળ રહેશે, જથ્થો જેટલો દાખલ થયો એટલો બહાર આવતો પણ બતાવશે। આ જે છે ફોર એક્ઝામ્પલ h1 હાઈટ છે, કંઈ પણ લખી શકો છો, h1, y1, z1। આ છે h2 હાઈટ છે, અહીંયા ધારો કે જે કરેલો ભાગ છે એ a બિંદુ આપી દો, અહીંયા b બિંદુ આપી દો, ક્ષેત્રફળ છે આનું a1, આનું ક્ષેત્રફળ a2, અહીંયા ઉદ્ભવતું દબાણ p1, ઉપર ગયો તો દબાણ p2, બિંદુ બદલાયું, ઊંચાઈ બદલાઈ તો સીધી વસ્તુ છે, વેગ પણ બદલાશે, એટલે વેગ v1 છે અને v2। તો ત્રણ વસ્તુનો સંબંધ લાવવાનો, દબાણ, ઊંચાઈ અને વેગ, દબાણ, ઊંચાઈ અને વેગ। કેમ ક્ષેત્રફળનો નહીં? કારણ કે ઓલરેડી વેગ અને ક્ષેત્રફળ તો સંબંધ ધરાવે જ છે, એટલે એની આપણે કઈ જરૂર છે નહીં। તો સમજો, પહેલા વર્ણન તમે બેઝિક કરી દેશો। આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વહન નળી જેના h1 ઊંચાઈ પર તરલનો વેગ v1, તેનું ક્ષેત્રફળ a1 અને એ બિંદુએ ઉદ્ભવતું દબાણ p1। જો તરલ h1 ઊંચાઈએથી h2 ઊંચાઈએ પહોંચે ત્યારે તેનું ક્ષેત્રફળ a2, તેનો વેગ v2 અને તે બિંદુ પાસે ઉદ્ભવતું દબાણ p2 છે। તો હવે પહેલી કન્ડિશન આપણે વિચારીએ કે ભાઈ તરલ જ્યારે h1 થી h2 ઊંચાઈએ જાય ત્યારે શું કરવાનું? તો કે થિયરીની શરૂઆતમાં હું પહેલા જ બોલી ગયો, કાર્ય, ઉર્જા, પ્રમેયનું પાલન, એટલે મારે શું શોધવાનું રહેશે? કાર્ય। તો જાય ત્યારે મળતું કાર્ય, કાર્યનું સૂત્ર સિમ્પલ બોલીએ તો બળ ગુણ્યા સ્થાનાંતર, બળ ગુણ્યા સ્થાનાંતર, અંતર એટલે વેગ ગુણ્યા સમય લખાય। બળ માટે હું p * a લખી શકું અને
અંતર માટે હું વેગ ગુણ્યા સમય લખી શકું. છેવટે મને તો ક્ષેત્રફળ, વેગ અને સમય બધું જ ભેગું થઈ અને કદ આપશે. કોઈ ઇન્ટેલિજન્ટ હોય તો સીધું બી બનાવી શકે કે સાહેબ હું ક્ષેત્રફળ લખું અને અંતર લખી દઉં તો ક્ષેત્રફળ અંતરનો ગુણાકાર કદ થવાનો જ છે. પહેલા બિંદુ માટે વિચારો તો P1 થશે એટલે અહીંયા W1 સમીકરણ નંબર 1. તો એ જ રીતે બિંદુ D માટે મળતું કાર્ય W2 તો મળશે P2 અને ડેલ્ટા V. આમ જોવા જઈએ તો P1 અને P2 માં ડિફરન્સ ખાલી કેટલો રહે? P1 ડેલ્ટા V થયો અને આ P2 ડેલ્ટા V એ માઈનસ આવે. કેમ સાહેબ માઈનસ આવે? જૂનું યાદ કરો, જેમ જેમ તમે ઊંચાઈએ જશો એમ એમ શું થશે? દબાણમાં ઘટાડો થશે. તો માટે માઈનસ નિશાની શું બતાવે છે? ઘટાડો. ન લખવું હોય તોય ચાલે પણ પ્રક્રિયા જરૂરી છે કારણ કે આપણને સમગ્ર પ્રક્રિયામાં મળતું કુલ કાર્ય એટલે કે W બરાબર P1 માઈનસ P2 અને જોડે ડેલ્ટા V થઈ જશે. ઓકે, આ એક કાર્ય થઈ ગયું. હવે જ્યારે હું અહીંયાથી અહીંયા ગયો તો જો વેગ બદલાતો હોય તો ગતિ ઉર્જા પણ બદલાતી હોય અને જો ગતિ ઉર્જા બદલાતી હોય તો સ્થિતિ ઉર્જા પણ બદલાય. તો બંનેના સંબંધ આપણે દર્શાવીએ તો તરલ વહનમાં A થી B બિંદુ પાસે જતા, સીધું જ લખી દઉં છું, જતા સ્થિતિ ઉર્જાનો ફેરફાર જો ત્યાંનું ત્યાં જ હોય, તરલ કોઈ ફેરફાર આપતું જ ના હોય તો જથ્થો અચળ હોય. તો વેગ હોય નહીં પણ હવે અહીંયાથી જાય છે તો વેગ બદલાવાની છે તો સ્થિતિ ઉર્જા પણ બદલાશે. સ્થિતિ ઉર્જા એટલે સૂત્ર ભૂલી ગયા, ડેલ્ટા U is equal to mg ડેલ્ટા h. કારણ કે mgh લખીએ તો એ ઉર્જા થશે, ફેરફાર એટલે mg ડેલ્ટા h. દળ બરાબર ફરીથી કદ એટલે કે જે ડેલ્ટા V હતું એ ગુણ્યા ઘનતા g અને આ થશે h2 h1. રાઈટ, ડેલ્ટા નો મીનિંગ આપણો આવી ગયો h2 h1. અને કદનો કેમ ફેરફાર? ભલે નો ડાઉટ મને બી ખબર છે કે કદનો ફેરફાર છેલ્લે અચળ જ રહેવાનો છે. રીઝન સમજાવું, કારણ કે ફરી પણ બોલું છું, ક્ષેત્રફળ વધારે જાડાઈ ઓછી, ક્ષેત્રફળ ઓછું જાડાઈ વધારે, જેમ આ પ્રક્રિયા અનુસાર દર્શાવેલું છે. જો સ્થિતિ ઉર્જા માં ફેરફાર થાય તો તેની ગતિ ઉર્જા પણ બદલાય. ચલો તો ગતિ ઉર્જાનું સૂત્ર પણ બધાને ખબર છે, ડેલ્ટા K is equal to half m અને અહીંયા ડેલ્ટા V સ્ક્વેર. સિમ્પલ ભાષામાં તો હાફ mv સ્ક્વેર જ થયો. પણ ફરીથી દળ બરાબર કદ ગુણ્યા ઘનતા અને જોડે v2 સ્ક્વેર માઈનસ v1 સ્ક્વેર. ક્લિયર છે? તો સમીકરણ 3, 4 અને 5 નોર્મલી કાર્ય એ ઉર્જાના ફેરફાર બરાબર હોય એટલે આના બરાબરમાં બંને દર્શાવીશું. તો સમીકરણ 3, 4 અને 5 ની મદદથી સીધું જ સૂત્ર લખીએ તો P1 માઈનસ P2 જોડે ડેલ્ટા V આવી જશે. આ કાર્ય થયું. સામેની બાજુ ઉર્જા, તો ઉર્જા એક નથી બંને છે કારણ કે ગતિ ઉર્જા બદલાય તો સ્થિતિ ઉર્જા બદલાય જ. માટે ડેલ્ટા V rho g h2 minus h1 plus half delta V rho v2 square minus v1 square. ડેલ્ટા V જતો રહેશે, સૂત્રની અંદર લગભગ બીજું કંઈ નથી જતું તો P1 minus P2
ત્યાર પછી રો જી બ્રેકેટ ઓપન કરી દઈએ તો h2 અને રો જી h1 ફરી અહીંયા પણ બ્રેકેટ ઓપન કરી દઈએ તો હાફ રો v2 સ્ક્વેર હાફ રો v1 સ્ક્વેર. ચલો 1 વાળા બધા જ એક બાજુ લાવી દો એટલે p1 પ્લસ હાફ રો v1 સ્ક્વેર પ્લસ રો જી h1. p2 વાળા બધા જમણી બાજુ લઈ લઈએ p2 પ્લસ હાફ રો v2 સ્ક્વેર પ્લસ રો જી h2. લો ક્લિયર થઈ ગયું. દબાણ વેગ અને હાઈટ નો સંબંધ, દબાણ વેગ અને હાઈટ નો સંબંધ. બાકી બધું તો અચળ થયું. રો અચળ થયો, જી અચળ થયો. તો આવું સમજો, અહીંયાથી હું પાછો ઉપર ગયો, પાછો નીચે ગયો, તો આવી રીતે વારંવાર હું બદલ્યા કરું તો આ સમીકરણમાં બસ ઘટનાઓ ઉમેરાતી જાય p3 p4. તો સિમ્પલ ભાષામાં બોલું તો p પ્લસ હાફ રો v સ્ક્વેર પ્લસ રો gh બરાબર શું થયું? અચળ. આ સમીકરણને બર્નોલી સમીકરણ બોલાય. જેવું તમને કોઈ દાખલામાં પૂછાય કે બર્નોલી સમીકરણ છે તો સીધે સીધું આ લખી અને કિંમતો મૂકવાની. ઘણા ઊંધું પૂછે સાહેબ ખબર કેવી રીતે પડે? તો સીધી વસ્તુ છે, જ્યાં દબાણ p આપ્યું છે, વેગ પણ આપ્યો છે અને ઊંચાઈ આપી છે તો બર્નોલી સમીકરણ વપરાય. માત્ર ક્ષેત્રફળ અને વેગ હોય તો સાતત્ય. તો આ એક વસ્તુ થઈ જે બર્નોલી સમીકરણ. હજુ એ બર્નોલી સમીકરણમાં થોડુંક નાનું સમજાવું. નોર્મલી એવો પદાર્થ છે, એને હું મુક્ત પતન કરાવું તો સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા મળે, જેમ કે હાફ mv². તો એવી રીતે તમે અહીંયા શાંતિથી જુઓ. ગતિ ઉર્જાનું સૂત્ર થાય ઘન પદાર્થ માટે mv², પણ તમને તરલ માટે શું મળ્યું? ρv² મળ્યું. તો જો કમ્પેરિઝન કરો, હું કોઈ પદાર્થના દળને આધારિત ઘટના બતાવું છું તો ગતિ ઉર્જા હાફ mv², પણ હું પદાર્થના તરલને આધારિત ઘટના બતાવું છું તો હાફ ρv². સિમ્પલ ભાષામાં એવું બોલાય, આને તરલની ગતિ ઉર્જા જ બોલાય. એટલે ઇમરજન્સીમાં કોક વાર સૂત્ર આવ્યું તરલની ગતિ ઉર્જા, તો ઉતાવળમાં ગતિ ઉર્જા એટલે હાફ mv² ના બોલી જતા. રાઈટ? તો સેમ વસ્તુ સ્થિતિ ઉર્જામાં પણ થાય, mgh. તો mgh ની બદલે તમારી જોડે શું મળી ગયું? ρgh. ઇન શોર્ટ, સિમ્પલ ભાષામાં ઘન અવસ્થામાં પદાર્થનું દળ ઇમ્પોર્ટન્ટ છે, પણ તરલમાં પદાર્થમાં તરલની ઘનતા ઇમ્પોર્ટન્ટ છે. તો ગતિ ઉર્જા પણ છે અને સ્થિતિ ઉર્જા પણ છે. એટલે ઘણી વખત આ બધી પ્રક્રિયાઓ કામ લાગે. ઇવન બીજી પ્રક્રિયા પણ આપેલી છે જે તમારા કદાચ રેફરન્સ બુકમાં જોવા મળે. એને વેલોસિટી પર ડિપેન્ડિંગ ઘટના કહેવાય. અને પ્રેશર હેડ અને વેલોસિટી હેડ શું હોય એ સમજાવું. ધારો કે આ સમીકરણ છે, એને હું રો જી વડે ભાગી કાઢું તો મને આ સમીકરણની ઘટના શું મળે? p upon રો જી. આને હું ભાગું તો v²/2g, અને આને હું ભાગું તો માત્ર h. તો આ જે તમને દેખાય છે એને કહેવાય પ્રેશર હેડ. આ જે તમને દેખાય છે એને કહેવાય વેલોસિટી હેડ, અને આ જે દેખાય છે એને બોલાય એલિવેશન હેડ. વસ્તુ એનું એ છે, ખાલી મેં રો જી વડે ભાગ્યું, એનો મીનિંગ શું થયો? રો અને જી તો અચળ. તો માત્ર આ જે સમીકરણ છે પ્રેશર પર જ આધાર રાખે છે, એટલે એને બોલાય પ્રેશર હેડ. હેડના મીનિંગ અલગ અલગ હોય. અત્યારે હાલ એ મુખ્ય કરતા છે એટલે હેડ. વેલોસિટી પર જ માત્ર ડિપેન્ડ કરે છે એટલે વેલોસિટી હેડ. અને ડિસ્ટન્સ આવ્યું જેને એલિવેશન કહેવાય, એટલે એને એલિવેશન હેડ તરીકે દર્શાવાય. આના તમને એકમ અને પારિમાણિક સૂત્ર પણ પૂછાઈ શકે. પ્રેશર હેડનું પૂછો તો સીધું જ બેટા મીટર, વેલોસિટી હેડનું પણ પૂછો તો પણ મીટર, અને એલિવેશન હેડનું પૂછો તો પણ મીટર જ. કેવી રીતે સાહેબ આટલું ફટાફટ તમને આવડે છે? એટલે એવું નથી. ચેપ્ટર 2 ભણ્યા છો. યથાર્થતા, સરવાળા અને બાદબાકીના એકમો સરખા જ હોય. છેલ્લો એકમ શું છે? h, મીટર. તો પછી વચ્ચે પ્લસ છે તો આનો નાનો એકમ
મીટર જ હોય ને એને સાબિત શું કરવાનું, તમારે ગણવું હોય તો ગણી લેજો, મીટર જ આવશે. ક્લિયર? તો એવી રીતે તમે આનો એકમ ન્યૂટન પર મીટર સ્ક્વેર લખો તો આ બંનેનો પણ ન્યૂટન પર મીટર સ્ક્વેર જ થાય. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બર્નોલી સમીકરણ. એમ સમજી લેજો કે પેપર હશે તો આપણે 2 કે 3 વાર તો પૂછી જ લઈશું. બર્નોલી સમીકરણ, રાઈટ? જોઈ લો એક વખત. બરાબર? જો તો થોડુંક આપણે આના પર ચર્ચા આગળ કરવાની છે. શું ચર્ચા કરવાની સમજો કે મેં તમને બેઝિક વસ્તુ સમજી દીધી. થિયરી તો અહીંયા પૂરી થઈ જશે. પણ હવે પ્રશ્ન ક્યાં આવ્યો કે આપણી જે વહન નળી છે સીધી જઈ રહી છે. વહન નળી એટલે એમાં રહેલું તરલ સમાન સીધું જ જઈ રહ્યું હોય, એટલે કે ઉદાહરણ તરીકે સ્થિર તરલ હોય. કયું તરલ હોય? સ્થિર તરલ. સ્થિર તરલનો અને સ્થાયી તરલનો મિનિંગ અલગ અલગ. સ્થાયીનો મિનિંગ જે તે બિંદુ પાસે તરલનો વેગ સમય સાથે અચળ. બિંદુ બદલાય તો વેગ બદલાઈ શકે. પણ સ્થિર તરલ એટલે ત્યાં વેગ જ ના હોય. એટલે આ પ્રક્રિયાનો વેગ શું હોય? શૂન્ય વેગ હોય. તો શૂન્ય વેગ માટેની કન્ડિશન દર્શાવો તો અહીંથી અને અહીંથી વેગ જ જતા રહેશે. તો બર્નોલીની મદદથી તમે આવું લખી શકો P1 પ્લસ ρg h1 અને સામે લખી શકો P2 પ્લસ ρg અને h2. इंटरचेंज કરી દઈએ. ઉદાહરણ તરીકે P1 માઈનસ P2 લખી દઈએ તો ρg અહીંયા આવશે h2 માઈનસ h1. હોપ સો આમ સીધું તમને લખેલું આવું બનાવીએ તો શું બોલાય કે આની પ્રક્રિયા બરાબર. તો P1 માઈનસ P2 અહીંયા h2 માઈનસ h1 સોરી આ પ્રમાણે અહીંયા આવશે ρ ઇન્ટુ g. ઇન શોર્ટ ρ ઇન્ટુ g કોમન આવશે. હવે આ સૂત્ર તમે ક્યાં જોયું હતું એ સિવાય ઉદાહરણ તરીકે તમને કીધું બર્નોલી પરથી મેળવો અને તરલ છે સ્થિર. તો સેમ તમને સમજાવું. તરલ સ્તંભ વડે ઊંચાઈના લીધે થતો ફેરફાર. કયું સૂત્ર? તો લખું P બરાબર PA પ્લસ H ρg. બોલો સેમ સમીકરણ થાય. અને હું સામે લઈ જાઉં તો P માઈનસ PA થવાનો. બોલો બંને પ્રક્રિયા સરખી થઈ. P1 P2 અહીંયા P માઈનસ PA. આ P વધારે હોય, PA ઓછું હોય, કારણ કે જેમ ડેપ્થમાં જઈએ એમ દબાણ વધે અને એટમોસ્ફિયરિક દબાણ એની સાપેક્ષે ઓછું હોય. તો મોટામાંથી નાનું બાદ થયું. અહીંયા જોઈ લો P1 ક્યાં હોય? નીચે, એટલે દબાણ વધારે, અને ઉપર જાવ તો દબાણ ઘટે, એટલે P1 માંથી P2 બાદ થયું. ફરક ખાલી એટલો કે બર્નોલી સમીકરણ આપેલું હોય તો આપણે બે જ સ્ટેપમાં આ સમીકરણ લઈ શકીએ, જ્યારે એ જ વસ્તુ પહેલામાં થોડીક મજૂરી થઈ શકે. તો એક ઓપ્શન આ પ્રમાણે છે. પરીક્ષામાં તમને પૂછી શકે 2 માર્કનો નાનકડો પ્રશ્ન. બર્નોલી સમીકરણની મદદથી દબાણમાં ઉદ્ભવતા ફેરફાર માટે સ્થિત તરલનું સમીકરણ લખો. એટલે આપણે સ્થિર કે સ્થિત તરલ માટે આ ઘટના આવે. બીજો એક્ઝામ્પલ, બર્નોલીના બહુ બધા ઉપયોગ છે જે આપણને શોર્ટ પદ્ધતિથી ઘણી બધી વસ્તુ આપી દે. પણ એક્સેપ્ટ શું કરવાનું કે આ શૂન્ય અથવા આ અચળ કે હવે આવી ઘટના હોય તો સમીકરણો ફટફટ આપણને એક જ સમીકરણ પરથી મળતા જાય. સમજાવું કેવી રીતે. સ્થિર માટે એક શૂન્ય લીધો. હવે એવું વિચારી લો કે તરલ સીધું જ જઈ રહ્યું છે, સીધું જ જઈ રહ્યું છે. એની નળી સીધી જ છે. નળી સીધી હોય તો ધેટ મીન્સ શું થવાનું? h1 અને h2 કેવા થવાના? સમાન. હવે જો h1 h2 સમાન થાય એટલે ફરી આપણી જોડે સમીકરણ શું બને? P1 પ્લસ હાફ rho v1 square is equal to P2 plus half rho v2 square. તો હું ફરીથી P1 minus P2 લઈ લઉં, હાફ અને rho કોમન કાઢી લઉં અને v2 square minus શું આવે? v1 square. તો અગેન દબાણનો તફાવત મળ્યો. પણ કેમ મળ્યો? હાઈટ તો સાહેબ સરખી હતી, તો દબાણનો તફાવત કેમ આવ્યો? કારણ કે વેગ જુદા છે. સાહેબ વેગ કેમ જુદા હોય? તો સાતત્યમાં પહોંચવું પડે પાછું. કારણ કે હું શું બોલ્યો તો
નળી સીધી કરી છે. હું એવું તો બોલ્યો જ નતો કે એનું ક્ષેત્રફળ સરખું રાખ્યું છે. એટલે એનો મીનિંગ છે કે હાઈટ એની સમાન કરવામાં આવી. એટલે ઉદાહરણ તરીકે હું આ જ પ્રક્રિયાને આ પ્રમાણે દર્શાવી શકું છું, આ રીતે. તો એનો મીનિંગ અહીંયાનું ક્ષેત્રફળ અને અહીંયાનું ક્ષેત્રફળ જુદું છે. હા, ક્ષેત્રફળ થોડોક જ ફેરફાર હોય, પણ ફેરફાર તો છે, પણ એને શું હોય, સમાન ઊંચાઈએ મૂકેલી હોય, એટલે એમાં પ્રેશર બદલાઈ શકે. એટલે જો તમને ખ્યાલ ના હોય તો ખૂબ ધ્યાનથી સાંભળજો. માત્ર હાઈટ બદલાય તો જ દબાણ બદલાય એવું જરૂરી નથી, જે પેલા વૈજ્ઞાનિકોએ કાઇનેમેટિક્સમાં નહોતું સમજાવ્યું. એમાં ખાલી એટલું જ સમજાવ્યું હતું કે હાઈટ બદલાય એટલે દબાણ બદલાય, પણ ત્યાં ક્યાંય વહનની ગતિની ચર્ચા હતી જ નહીં, જે બર્નોલી વૈજ્ઞાનિકે મેળવી અને એના વિશેની માહિતી આપી. એટલે ઉદાહરણ તરીકે કે ક્ષેત્રફળ બદલાય તો વેગ અને વેગ બદલાય તો દબાણ. એટલે એનો એક્ઝામ્પલ ક્યાં આવે? સ્ટાર્ટ કર્યું આજનું લેક્ચર, એમાં હું બોલ્યો હતો કે પાણીની પાઇપલાઇનથી તમે પાણી છાંટતા હો અને તમારી આંગળી આગળ લાવી દો તો ઘણા શું બોલે છે? મારા માટે શું બોલાય? વેગ વધ્યો. અને તમે લોકો શું બોલશો? પ્રેશર વધ્યું. રિયલમાં પ્રેશર અને વેગની ઘટના બધી સમાન જ રીતે આગળ વધવાની. વેગ બદલાય તો પ્રેશર બદલાવાનું છે. હા, વેગ જેટલો બદલાય એટલું પ્રેશર બદલાય એવું જરૂરી નથી, પણ બદલાય ડેફિનેટલી છે, જે આના પરથી તમે શોધી શકો. બર્નોલીના બીજા ઉપયોગ પણ છે, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું, કારણ કે આ લેક્ચરમાં પ્રોપર બર્નોલી તૈયાર થઈ જવું જોઈએ, લખી કાઢવાનું, અને મોઢે એના યુઝ અને દાખલા પણ આવશે. ઓકે, તો ખાસ ધ્યાન રાખી અને જોઈ લો.